આ છોકરીને સમયનું ભાન નથી. બસ બરાડા પાડતા આવડે છે. હે ભગવાન, હવે શું થયું? એય, શું થયું? કેમ બરાડી? શું થયું સાહેબ? શું થયું? એ આવ્યો અને હું સૂતી હતી. એણે બૂમો પાડી તો હું ડરી ગઈ, એટલે મેં પણ ચીસ પાડી. જો દીકરી, આ બરાબર નથી. લોકોને ખબર પડશે તો એ શું વિચારશે? તું કોણ છે અમને ખબર નથી. તું ક્યાંથી આવી છે એ નથી જાણતા. તું સારી છોકરી છે એમ માનીને તને અહીંયા રહેવા માટે કહ્યું, પણ હવે તું અહીંયાથી જતી રહીશ તો જ અમને શાંતિ થશે. લગન પહેલા કુસ્તી મમ્મી પપ્પાની રમત રમી લીધી કે શું? ભાઈ, આજથી તારી પણ સાફ સફાઈનું કામ હું જ કરીશ. આની પહેલા તારા મમ્મી પપ્પાની કરતો હતો, હવે તારી અને તારા બાળકોની કરીશ. કાઈ નથી બચ્યું સાહેબ, કાઈ નથી બચ્યું. હે ભગવાન! અરે નહીં મમ્મી, આને અહીંયા સુવા દો, અહીંયા સુવા દો. કેમ? શું છે? શું કહેવા માંગે છે? અહીંયા કેમ શું? દરેક વાતમાં રીત રિવાજ હોય છે. એય, આને અંદર લઈ જા. ચાલ દીકરી, હા, મારી સાથે અંદર ચાલ. ઠીક છે. ફરી આવું કરીશ તો મોઢું તોડી નાખીશ. શું સમજાશે? એ ચાંદની રાતમાં સુહાગ રાત મનાવી બહુ જરૂરી છે, નહીં તો આવું તારી લવ સ્ટોરી ફૂસ હવા નીકળી જશે. ચાલ જઈએ. ક્યાં જવું છે? બારમાં. ચાલ ને. અરે આ તો છોડવાનું નામ જ નથી લેતો. ફેવિકોલ નું જોર છે, છૂટતું જ નથી. એ ઉભા રે. આ ઘરમાં કોઈ મારી વાત સાંભળતું જ નથી. આવ દીકરી, હવે જ સૂઈ જા. સૂઈ જા. મમ્મી, અરે શું થયું? મમ્મી. જા, જઈને સૂઈ જા. મમતા, હા. જરા દરવાજો બંધ કરી દે. બસ એક રાતનો જ સવાલ છે. સવારે આવીને તારી માને મળી લેજે. મમ્મી, મમ્મી તમે ઠીક છો ને? મને શું થયું છે? આ ઘરમાં આટલા બધા લોકો છે, મારા માટે કોઈની પાસે ટાઈમ છે? આજે મારો જન્મદિવસ છે, પણ કોઈને યાદ પણ છે? પણ નવી આવેલી આ છોકરીએ મને પૂછ્યું કે મારો જન્મદિવસ ક્યારે છે, અને જાણ્યા પછી મને જાતે નવડાવી, મને નવી સાડી પહેરાવી. કેટલી પ્રેમાળ છે એ છોકરી. હવે પછીનો મારો જન્મદિવસ એ મમતા બનીને નહીં, મારી વહુ બનીને મનાવશે, યાદ રાખજે. મને લાગે છે કે નાગદેવીએ જ આપણા ઘરે મમતાને મોકલી છે. આ બધાની પાછળ શું વાત છે એ ફક્ત મમતા જ કહી શકશે. હા મમ્મી, મારે મમતા સાથે વાત કરવી પડશે.